આ 4-5 બિલ આવે જ ને. આખો દી મહારાણી એસી માં બેઠી હોય, ઘડીક 2 મિનિટ રૂમ માં જાય ને તોય એસી ચાલુ કરે. બોલો હવે આમાં પછી બિલ ભરી ભરીને મારો છોકરો તો બેવડીનો જ થઈ જાય ને. અત્યારે જો આમ ડીમ લાઈટ છે, હાવ હું કરું, રેવાતું નથી. આ ગરમી તો જો કે ઊભું નથી રેવાતું. અને એસી તો જોઈને બા તમે હાવ એવી વાત કરો, ઓલો ઝીણકોય નથી રહી શકતો. પણ 24 કલાક નો હોય એસી. 24 કલાક આ બિલ જો 4-5 હજાર બિલ આવે છે. તો કઈ રસોડામાં રાંધવા ટાણે એસી ચાલુ કરીને નથી રાંધતી, તો રૂમમાં જ છે એસી. હા હવે રસોડામાં નખાવો એસી એટલે તમારે નિરાશ. મેં તો તમને પહેલા જ કીધું તું કે હું જે આગાહી કરું ને જે વાત બોલું ને સાચી જ પડે. મેં તમને પહેલા કીધું તું કે આ વર્ષે 45 ડિગ્રી તાપમાન થશે. થયું કે ન થયું? થયું ને? થયું. હું જે કહું ને એમાં કોઈ દી ફેર જ ન પડે, પણ તમે સમજતા જ નથી. આ બા મારું માનતા જ નથી. બોલ દાદી વાહ, મમ્મીને બધી વાત સાચી છે. મને સ્કૂલમાંથી કીધું તું તું આખેલે નાપાસ થાઈશ. છોડે નાપાસ. બેટા ઈ તો આખું ગામ કહેતું તું કે તું નાપાસ થવાનો છે. એમાં આગાહીની ક્યાં જરૂર છે? પણ મહેનત નથી કરી મેં. ઈ તો હવે તારી માને ખબર, મને કઈ ખબર નથી. મમ્મીએ કીધું ને કે તું નાપાસ થવાનો. હા. છોડે નાપાસ. કેટલી એને તારી ઉપર ભરોસો હશે. બોલ અને હું હેને આગાહી કરું, હું કોકની ભવિષ્યવાણી ભાગું ની, કોઈ દી ખોટું ન હોય ન જ હોય. બોલો એમ? હા, બધું સાચું પડે છે? બધુંય. એમ? હા, તમને કહી દઉં તમારું આજનો દિવસ છે ને તમારો. સાંભળ, હા મૈયા સિવાયની બધી વાત કરજે. લે, એ તો નસીબની વાત છે. લખ્યું હોય તો મોતે આવી જાય, એવું થોડું નક્કી છે. મારે અત્યાર નથી જોતું, હજુ મારે જીવવું છે થોડું. બોલ શું હશે જીવીને? વહુ જોઈ લીધી, દીકરાની દીકરાનો દીકરો જોઈ લીધો, હવે શું તમને બાકી રહી ગયું? એટલે હું જોઈને પછી મરી જવાનું એમ? તો લે હવે બાકી શું રહ્યું હોય? ના ઓ ભાઈ, એ હાલશે જ નહીં. આપણે ઈ સિવાયની આગાહી કર. તારી દાદીને તો હેને વાત જ ન પૂછ. બા હવે થોડું થાપડું થઈ ગયું માથામાં. તઈ? સાઈડમાં બધે થઈ ગયું. એ કાઈ નથી, ઈ તો ઈ દેખાય નહીં. ઈ તો આપણે ઓલો કલર કરી નાખીએ ને એટલે નો દેખાય. એની વાત તો હા, વાત સાચી તો પડવા જ નહીં દે. એનો બોલ તો હેઠો પડવો જ ન જાય. હવે વાત તમારું કહી દઉં બા. બોલ બોલ. જો આજનો દિવસ તમારા આટલું મીડિયમ છે, ટૂંકમાં એટલો બધો સારો નથી, પણ ક્યાંય પણ બહાર નીકળશો એટલે લપટીને પડવાના હો. આ હું તમને લખી દઉં. બોલો હવે બધી વાત સાચી નો પડવાની હોય તો કાઈ. આજે તમારો ચમત્કાર જોઈ લો, પછી મને કહી દેજો કે હું સાચી હું ખોટી. નહીં કરતા તમને કહું, નો નહીં કરતા હજી કહું. ચા ને ભાઈ હવે મને નો નહીં કરતા તમારા ઘરની બહાર. ભાઈ ચા ને હવે નો નીકળતા. હું કઈ ઘરમાં બેસી રહું? એ બહુ આગાહી કરવા માંડી છે તે પડવાની. કાલ ઉઠીને કે મરી જાવ. ના રે ના, મારે હજુ કેટલાય વર્ષ જીવવાનું બાકી છે. ના પાડો, વાડીએ ન આવતા. તો અહીંયા વાડીએ શું હોય? હું તો હોય વાડીએ. પણ મને બેટા ઘરે ફોરવે નહીં, મારે તો વાડી આવવું જ પડે. મંદિરે જઈને બેસે ગામમાં. અને હું શું કહું છું, અને આ શું કહેવાય બોલ. તડકા તો જો બાપુજી કેટલા પડે છે. પરસે રેપ જબ બાપ દીકરો બે થઈ જાય. બહુ પડે છે, બાફે એવો છે. હા, હું તો કહું વરસાદ થઈ જાય ને તો સારું. એ વરસાદ થાહે. કેદી? ઓલો અંબાલાલ નહીં, હા, એને કીધું છે કે 10 તારીખે વરસાદ થઈ જાય. તો સારું. 10 તારીખે વરસાદ થઈ જાય ને તો એ ટાઢું વાતાવરણ થઈ જાય. બહુ મજા આવશે વાડીએ કામ કરવાની. અને દવા લઈ લેજો. હા, અને સાંભળ, અમારા કૃષ્ણા બહુ છે ને, હા એની આગાહી સચોટ હોય છે. ભાઈ, તમે એની વાતમાં ધ્યાન દ્યો માને. એની બધી આગાહી સાચી પડે છે. તમને વાતની ખબર નથી. તમે કયો એની આગાહી સાચી પડે. મન નો ખબર, માર બાયડી છે, મન નો ખબર હોય. એ બધું મભમ માં બોલે, મભમ ફાકા. પણ તું ધ્યાન રાખજે. શું? શું કામ? શેની? કે હવે આગાહી કરી છે શું? કે તારે આ સટ્ટો, હા, ક્રિકેટ ઉપર જે કાંઈ રમતું હોય એ, શેર બજાર, આ બધાયથી હમણાં આઘો રહેજે, નકર નંદવાઈ જાહો. એ બોલો માં, કાલ હું 5000 રૂપિયા જીતો તો મેસમાં, તમને ખબર છે? એમ? અને તમને આ મારું કોણ ભવિષ્ય, મારું કોણ ભાખે હે? આ કૃષ્ણ બાબે તને કીધું નથી? હવે ખોટી ની છે એનું મનાય જ નહીં. પણ તોય છે ને સાચવીને જાળવીને રહેજે, એની આગાહી સાચી પડે. હા ભલે, પણ હાલો હાલો હાલો, તમે ઘર ભેગા થાવ અને આવતાની વાડી હવે. હા, હા સેલા બોલ ને. હા, અરે તું કાંઈ ચિંતા કરમાં. અરે મારા મમ્મી રહ્યા ને એ જોતી છે. હા, એ જોઈને જ કહી દે મારા મમ્મી. અરે તું કાંઈ ઉપાધિ ઘરમાં ને એ ફટ નથી કા કહી દે મારા મમ્મી. ક્યાં છે તું ઉપાધિ ઘરમાં કઈ.
આખા ગામને હું નોતરા દીધા રાખોસ. હું હું મારી મમ્મી હે કરસ. એ બિચારો થોડો ટેન્શનમાં હે. હા તો તમે મારી મમ્મી જોઈ દે તને. આખી દુનિયા ટેન્શનમાં હે અને મારી પાસે જે જ્ઞાન છે ને મારે બીજા કોઈને બાટવાની જરૂર નથી. હવે કોઈને કેતો નહીં નકર અહીંયા લાઈનો થાહે ને તારી દાદી આવશે ઉપાડે. આમ ઘર ભેગી નો થા આખા ગામને કેવા નીકળસ આવડે હે જોતા ઓય બાપા મારી કેળ ભાંગી ગઈ. અરે ભવિષ્યમાં વાળી હાચી પડી. તો નો મહિના કોઈના બાપનું નથી માનતા. મેં કીધું તું તમે આજે પડશો પડ્યા કે નો પડ્યા. પણ આજો ના આ કોડ વાગી મને આજો આવું કહું છું કે હમી કરાવતા નથી ભાગી નાખી. હું થયું પણ ઉપાડી પગડે ઉભો તો કર, તારે વાનો ઉભો તો કર હવે. તમને એક વાત કહું હો આ કૃષ્ણએ આ આગાહી કરી હતી હો વહુએ. કઈ એનું માનો માને કાઈ કોઈ તો એને આગાહી હેને હાહુના આજ વાંધા હોય કે વહુનું નો માને અને તમારો ઈ જ વાંધો હે કે મારું નથી માનતા. તો કંઈક માનો આમ જોવો તો તાર બાની ભવિષ્યવાણી કઈ ઈ કેદી જાહે એની કઈ એની નથી મારી પાસે. તો હેઠી ની બે ને આની વાતમાં હું આવતા હશો એ બંધ થાવ એ હાચું હાચી છે. ભલે હોય હાકણીનો રહી પપ્પા ગયા. સાચી વાત છે. મમ્મીએ કીધું તું. મેં તો તારું હું કીધું તું કે હા સ્કૂલમાં હું ગયો તો ને નપાસ થાય. તઈ નપાસ થાને કોઈ દી તારા બાપને ઠેલો ખોલીને બેઠો ઘરે આ આને નિશાળ કેવી કરી હતી મેં હવે. હા ખાવામાં આ નિશાળ એવો ઠેલાન કર્યો ગા ભાઈગો ભાટકવા કોક દી ખોલીને બેઠો જ ને ઠેલો તો પાસ થાત જાવ, જાવ. પછી નપાસ છે તે મારી માએ ભવિષ્યવાણી કરી હતી બેઠા થાવ મારું તો કોક હાંભળો. હા. આ મારી વહુએ આગાહી કરી હતી કે હું પડીશ તો હું હાચેન પડી એટલે એની આગાહી હાચી પડી. હવે મોં મને ઊભી તો કરો નખો દ્યા. કેવે વિનાના મુવા છો ઓય બાપા. હાલો ઘરમાં કરો એમને બાપુજી મેં આનું કીધું હે ને તમને શેર બજારનું. હો બેટા, મેં એને બધું સમજાવીને કીધું છે કે હમણાં શાંતિ રાખજો, ખખડી ના રહેજો, નકર નંદવાઈ જાઓ શેર બજાર થી. અને ઓલું શું કહેવાય ક્રિકેટ નો સટો નામ છે, હમણાં આઘા રહેજો. આ વવે કીધું છે. તઈ હેઠી ના બેહો ને વાવે કીધું ગયો ઘરમાં આય આની માથે થાવા દે અને આવું નો બોલતી તો હાલો બા. હે જ્યોતિષની દીકરી એમ બધાને ભવિષ્યવાણી ભાખવા મેની છે જોઈને તો નીકળી ગયું મારે. એનું મનાય જ નહીં એને કયો છે એન બાપાની ભવિષ્યવાણી કરે કે ગાડી કેદી મૂકી દે ગાદી તોડી નાખે જા પડીને. ઘરો ઘરમાં કેટલી વાર કીધું હે કે આવા ભીના ટુવાલ પલંગ ઉપર ન રાખવા એમ. બોલ મારે રાયડું હું નાખસ કા 50,000 હારી ગયો જો મેચમાં જોયું ને આમ હાંભળો મેં કીધું તે સાચું પડ્યું ને હું કહું ને એમાં ફેર જ ન પડે ઈ બધું સાચું જ પડે હંજા. તું કે બધું હાચું પડે ને હા મેં તમને શું કીધું તું હું 2 કલાક પહેલા જ હજી બાપુજીએ મેં તમને કીધું તું હમ. કે કૃષ્ણા વવે કીધું હે કે આજે ભગેડી મેચના સટ્ટામાં પૈસા હારશે આયરા ને તાલી મારો. એ મારી વાત સાંભળ શું 50,000 હારી ગયો જિંદગી નથી હારી ગયો તોય હજી નથી હારતા ને. એ કાલ હું કામી લઈશ હા બહુ પણ હું સાચી પડી તો તું જી કેસી થાય છે ને ખાઈ જ જો બાને કીધું તું તી પૈડા ઝીણકો નપાસ થયો તમે પૈસા હારી ગયા હજી બોલો હજી શું કરવું હે. એ તો મને હવે ઈ કે આ બફારો એટલો હે વરસાદ કેદી આવશે ઈ કે ને વરસાદ કેદી આવશે હા આજે જ 15 જ મિનિટમાં હમણાં વરસાદ ચાલુ. હે હા હાલો રાહ જોઈને બેહું અને મારા બાને ને બધાને બોલાવું આ બધાને બોલાવી લ્યો. હાલો કે બા મારી વગે કીધું 5 જ મિનિટમાં 5 નહીં 15 મિનિટ. હા 15 મિનિટમાં વરસાદ હાલ, હાલ, હાલ. હાલ બા બાપુજી આય આવો શું છે મારી વગે નતો કીધું 2 કલાક પહેલા હા હું કે સટ્ટો રમવાનું ધ્યાન રાખજો તમે હારી જાહો હા બાપુજી હું 50,000 રૂપિયા હારી ગયો એ માં ખોબ યાદ 50,000 રૂપિયા હારી ગયો. ધીરો આ રહેજે. બાઈએ તને કીધું તું તો ખરું કે ધ્યાન રાખજે એમ. પણ મને નહોતી ખબર કે આવું થાય અને ઈડી બોલે છે બધું થાય છે અને અત્યારે મને કહે કે હમણાં 15 મિનિટમાં વરસાદ આવશે આપણે હાલો વરસાદની રાહ જોઈને બેહી આવશે જ કીધું. ક્યાં ગઈ હાલ 15 મિનિટમાં આવે ને વરસાદ આવે જ છે. હા વાંધો નહીં હાલ હું જોવ જ છું કીધું એટલે આવશે. હજી મારી પર વિશ્વાસ નથી ને તમને. તડકો હે તોય આવશે બા વરસાદ ભાઈ તોય આવે અલ્યા. એ ઝીણકા તું પાછો વેમી લો બહુ. વેમ નથી જાતો તમને કા કાઈ હું શરમ આવી જાય શરમ. આમ હે ને બધાય બાજુ બાજુ બેહો તો જ વરસાદ આવશે બાકી નહીં આવે. હાલો ભાઈ બા તું ક્યાં બેહીશ?
હું અહીં ઊભી હું તો હાલો ભાઈ અહીંયા અમે આવતા એકબીજા મારો તો જો બગડી. અમે એકબીજા ખંભા ભટકાડીને બેહો તો જ વરસાદ આવશે બાકી નહીં આવતર આવે. બકા બાપુજી વાહ 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 વીજળી થાય છે જો ઓલા ખૂણામાં. પણ આમ વાદળા તો છો કેટલા બધા છે હા એ વાદળા સૈડા હોત જો. હે તો પછી એમ હું કહું ને એમાં ફેર જ ન પડે સાચી વાત છે હો તો પછી આમ જો આવ્યો વરસાદ વરસાદ આવ્યો, વરસાદ આવ્યો. વરસાદ આવ્યો બા મારી વહુ જી બોલે હે ને એ બધું હાસુ પડે છે. હું મારા કારખાને ગામમાં બધાયને કહી દઈશ કે કાંઈ તમારે પૂછવું ને તો મારી ઘરે આવજો. મારી વહુ બોલે ઈ થાય છે. અને હું કઈ ઠેકા કઈ સાચું જ બોલે છે. એ હુંય કહીશ મારા ભજન મંડળની મારી સખીઓને કે જો મારી વહુ છે ને ઈ કે છે ને ઈ બધું સાચું પડે છે હું મારા ભાઈબંધને બધાને કહીશ મારા મમ્મી કહે ને એ બધું સાચું પડે અને આમ જો હું હમણાં છે ને ગામના ચોરે આમ તો બધાયને કહું છું કારણ કે મને તો વિશ્વાસ છે મારી વહુ ઉપર એટલે હું બધાયને કહીશ બુઢિયાઓને કે કૃષ્ણા વહુ જે કઈ કહે છે ને એ બધું સાવ સાચું પડે છે. એ ના 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 મારા નામના ગામમાં કોઈ છાપા નાખતા નહીં હું જે આ કહેતી હતી ને એ બધું અઠે ગઠે કહેતી હતી અને આ બધું સાચું પડતું હતું પણ સાચી વાત તો ઈ જ છે કે મારી પાસે આ વસ્તુનું કાંઈ જ્ઞાન નથી હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી અને ગરમી બહુ પડે છે આ વર્ષે અને મસ્ત મજાની વરસાદની આગાહીને લઈને કોન્સેપ્ટ લઈને આવ્યા છે અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.